ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં તાપી નદી બે કાંઠે થઈ છે ત્યારે સુરતના રેવાનગર પાસેથી 26 પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે અને ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને સુરતમાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। સુરતના તાપી નદીના કિનારે અડાજણ બદ્રી નારાયણ મંદિર નજીક રેવાનગર વસાહત તાપી નદીના તટથી નજીક છે અને ડેમમાંથી પાણી છોડ્યા બાદ આ જગ્યાએ અસર થાય છે, જેથી રેવાનગર ખાતેથી 26 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। આજે ઉકાઈ કાકરાપર ડેમમાંથી લગભગ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા, ફૂડ પેકેટ, આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન, હિતેશભાઈ અને બધી ટીમ મળીને હમણાં કરી રહ્યા છે। લોકોમાં એક ચિંતાનો વિષય છે, આગામી 24 કલાકમાં જોઈએ કેટલું ઇન્કમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે। હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? 26 પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા।